હસભાઈ ગદા લઈ જાવ ને. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો છે આપણે સન્ડે, તો આપણે આરામથી 11 સાડા 11 ઉઠ્યા છીએ. તો ચાલો આપણે બાબુ પાસે જઈએ અને આગળનું ડેલી રૂટીન તમને બતાવતા જઈએ. આપણે મોર્નિંગમાં બાબુએ આપણી માટે બનાવી નાખી છે ચા. અહીંયા આપણે દૂધ છે અને અહીંયા મલાઈ છે. માખણ ઉતારવું પણ મેળ આવતો નથી. જય શ્રી કૃષ્ણ બાબુ, જય માતાજી. કેમ છો? જો આ રસોઈ પાણી કરી નાખું ને પછી મેં બહાર કામ કરવા જાઉં થોડું. ઓકે, અને માખણ ઉતારવાનું છે. ઉતારવાનું છે. અહીં જો છોલે બાફી નાખ્યા છે. વાવ, શું વાત છે. છોલે અહીં રોટલી લોટ બંધાઈ છે. તો આજે છોલેનો પ્રોગ્રામ છે. આ છોલે બનાવવાના છે. આજે છોલે ને દાળ ભાત. ઓકે, અને ચા બની ગયો છે. બાબુ કઈક આજે સન્ડે છે તો ચા પાણી બનાવીએ. છોકરાઓ ભલે હુતા, હજી ભાઈ તો હુતા જ છે. ભાઈ ને તે મેં આખડે કીધું તે તમારે આજે ઓફિસે જવાનું છે. છેલ્લો દિવસ છે તે. અચ્છા, હા, આજે માર્ચ મહિનો રહ્યો ને બાબુ. છે ને તે એની જો આખડે ઓફિસે જવું છે. તો તમારા બે ની ચા બની ગઈ છે. હવે તમે પી લો અને હું જાઉં બારી. ઓકે, અને આજે તો બાબુ આપણે મસ્ત તમે છોલેનું શાક બનાવવાના એટલે મજા આવી જવાની છે. આખડે બનાવવાનું છે આ એકલા છોલે. ઓકે, તો સારું, ચાલો ચા પાણી પી લઈએ. મિત્રો, ચા પાણી પીને ફ્રેશ થઈ ગયા છીએ અને તમે જોઈ શકો છો આપણે ચકલીનું બચ્ચું પડી ગયું હતું, તો આપણે એને બહાર કાઢ્યું છે. આવ નાનું એવું છે, હજી ઉડતા પણ નથી આવડતું. બરોબર ને સારંશભાઈ? તમારી જેવડું છે. તમારી કેટલી ઉંમર છે? કેટલા વર્ષનો તું? 5 વર્ષનો. ઓકે, તો આ 5 દિવસનું છે. હે બાબુ, આપણે ચકલીનું બચ્ચું પડી ગયું હતું. પણ જો અમે ઓલો માળો કર્યું છે ને તો બિચારું ત્યાંથી ઉડીને પડ્યું હશે. ક્યાં મૂક્યું? હા, અહીંયા મૂક્યું. જો આ અંદર ક્યારામાં મૂક્યું હતું. હજી ઉડી પણ નથી શકતું. એને બિચારાને ક્યારામાં મૂકી દઈએ. હા, એની માથે થોડુંક હજી પાણી નાખવું પડશે ને પીવરાવવું પડશે. ઠંડુ પાણી નહીં, થોડું. મિત્રો, આનું ખાલી તમે શરીર, પગ, મોઢું, ચાંચ, આખું તમે જોઈ શકો છો કે કેટલી નાની નાની અને કેવી છે. મિત્રો, તમે આપણો વ્યૂ જોઈ શકો છો. વાદળછાયું વાતાવરણ હમણાં જ થઈ ગયું. કાળો તડકો હતો મિત્રો. કાળા તડકાને આપણે ગામમાં ગયા હતા. આવી ગયા છીએ ઘરે પાછા અને બાબુએ જમવાનું રેડી કરી દીધું છે. અને અહીંયા અમારા દાદા બેસી ગયા છે. દાદા, હા, કેમ, શું થયું વળી? કાંઈ નહીં ભાઈ, દાઢે બનાવું છું. જમી લીધું? જમી લીધું. હું જમ્યા? અત્યારે તો દાળ ભાત, છોલે ચણાનું શાક, રોટલી. વાહ ભાઈ વાહ, છોલાનું શાક અમારે બાબુ એક નંબર બનાવે. છોલે ચણાનું શાક બહુ સરસ બન્યું. 2 ફેરી મેં લઈને ખાધું. વાહ ભાઈ વાહ. ને અત્યારે અમારા દાદા કરવા માંડ્યા છે દાઢી. હવે હું દાઢે બનાવું છું ભાઈ. તમે કેટલા વર્ષથી દાઢી ઘરે કરો છો? અરે ભાઈ, હું લગભગ ઓછામાં ઓછા 50 વર્ષથી આ દાઢી કરું છું. ઓહો મિત્રો, દાદા આપણે 50 વર્ષ આ ઘરે દાઢી કરે છે. તો દાદા અમને દાઢીનો સામાન ચાલો સમજાવો. દાઢીનો જો સામાન આ છે ઓલું બ્રશ છે. હા. અને દાદા એમાં આપણે શું વાપરો તમે? હું તો આમાં આ વાપરું સાબુ જ વાપરો એમ? બહારનું કાંઈ નહીં? નહીં, બહારનું લિક્વિડ કાંઈ નહીં. વળી મળે ને એ નથી વાપરતો. ઓકે. કાતર અને આ ચપટી લેજર. અને મિત્રો, આપણે દાદાની સામાનની આ પેટી છે ભોળાનાથ વાળી, અને અંદર બધું સામાન હોય છે. જૂનવાણી 50 વર્ષ દાદા આની આ પેટી રાખી. હે દાદા? હા, 50 વર્ષથી આ પેટી છે આ અમારે. ચાલો દાદા, દાઢી બનાવી લ્યો, અમે જમી લઈએ. હા, તમે જમી લ્યો. તો ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા મિત્રો? મસ્ત ગુડ આફ્ટરનૂન થતા આપણે અલગ જ જગ્યાએ આવી ગયા છીએ. આપણે અચાનક નક્કી થયું તો આપણે ફ્રેન્ડના માતાજીને ત્યાં આવ્યા હતા અને પછી અહીંથી આપણે ચલાળા માથે ધારી તો આપણે હર વખતે જતા જ હોય.
તો ત્યાં જવાનું છે. તો આપણે ઘરેથી તો વ્લોગ શરૂ કરવાનો ટાઈમ ન રહ્યો, તો આપણે માતાજીના મંદિરે આવી ગયા છે. ચાલો તમને અંદર દેખાડીએ. બહુ મસ્ત મંદિર છે. અને આપણી સાથે આપણા મિત્ર ડોક્ટર આવ્યા છે. કેમ છો? બસ મજા છે. તમે કયો? ભવાની માતાજીના મંદિરે આવ્યા હતા, અને અહીંથી આપણે જવાનું છે ધારી ખોડિયાર માતાજીના મંદિરે. તો ચાલો આપણે અંદર દેખાડીએ. અને અમારે ડોક્ટરનું કામકાજ છે બહુ મસ્ત. શેના ડોક્ટર જો એ જણાવો આપણી યુટ્યુબ ફેમિલીને. પ્રાણીના, ડોગના, કેટના એના ડોક્ટર છે. તો જરૂરથી મુલાકાત લેજો અમારે અમરેલીમાં આવો તો, બરોબર ને? તો ચાલો આપણે અંદર જઈએ ને દેખાડતા જઈએ. મિત્રો તમે ખાલી માતાજીનું મંદિર જોવો અંદર કે કેટલું મસ્ત છે. મિત્રો આપણે મેન મંદિરે આવી ગયા છીએ, પ્રાગટ્ય સ્થાને. અને સામેની બાજુ તમે વ્યૂ જોઈ શકો છો કે આપણે બહુ મસ્ત પાણીની લહેરો પહાડોમાંથી પડતી હોય ને એવી લાગે છે. અને અહીંયા અમારા મનીષભાઈ ડૉક્ટર. મનીષભાઈ તમારે ક્યાં ફોટા પાડવા છે? તો ત્યાં પાડવાના 100 રૂપિયા થશે. કેટલા પાડવા છે બોલો? એક ફોટાના 100 રૂપિયા. એક ફોટા ત્યાં પાડવાના 100 હોય ને અહીંયા પાડવાના 10. વાંધો નહીં, 4-5 પાડતા હોય. હાલો હાલો. હસભાઈ ગદા લઈ જાવ ને. મિત્રો 7:45 થઈ છે